ખાણીપીણીના શોખીન સુરતીઓ રવિવારના દિવસે બહાર ખાવાનું પસંદ કરતા હોય છે, પરંતુ કેટલાક લોકોને બહારની મેજબાની લેવાની મજા સજામાં ફેરવાઈ ગઈ હતી. સુરતના અડાજણ વિસ્તારમાં રોયલ ટ્રેડ સેન્ટરમાં આવેલી જાણીતી હોટલમાં રવિવારે રાત્રે જમવા માટે ગયેલા પરિવારો લિફ્ટમાં ફસાઈ જતા જીવ અદ્ધર થઈ ગયા હતા. 10 લોકોની કેપેસિટી વાળી લિફ્ટમાં 16 લોકો ચડી જતા 25 મિનિટ ફસાઈ ગયા હતા, જે અંગેની ફાયર વિભાગને જાણ કરતા સ્થળે દોડી જઈ તમામને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. અડાજણ વિસ્તારમાં સ્ટાર બજારની સામે આવેલા રોયલ ટ્રેડ સેન્ટરની લિફ્ટમાં કેટલાક લોકો ફસાઈ ગયા હતા. રવિવારનો દિવસ હોવાથી કેટલાક લોકો લેવલ 5 નામની જાણીતી રેસ્ટોરન્ટમાં ડિનર કરવા ગયા હતા અને પરિવારના સભ્યો સાથે ડિનર કર્યા બાદ પરત ફરતી વખતે છઠ્ઠા માળેથી ગ્રાન્ટ રોડ પર આવી રહ્યા હતા. તે દરમિયાન જ પહેલા માળે લિફ્ટ અટકી જતા લોકો ફસાઈ ગયા હતા. અલગ અલગ પરિવારના લોકો પોતાના નાના બાળકો સાથે ડિનર લેવા માટે હોટલમાં આવ્યા હતા. લિફ્ટમાં નાના બાળકો સાથે આવેલા લોકો ફસાઈ જતા થોડા સમય માટે તેમનો જીવ તાળવે ચોંટી ગયો હતો. માત્ર 1 વર્ષના બાળકો તેમની સાથે લિફ્ટમાં હતા. ફાયર ઓફિસર સંપત સુધારે જણાવ્યું હતું કે હોટલમાંથી કોલ મળ્યો હતો અને લિફ્ટમાં કેટલાક લોકો ફસાઈ ગયા છે અને અમારી ટીમ ગણતરીની મિનિટોમાં ઘટના સ્થળે ઉપર પહોંચી ગઈ અને જોયું તો લિફ્ટ પહેલા માળે અટકી ગઈ હતી. અમારી ટીમે તાત્કાલિક પહેલા માટે લિફ્ટનો દરવાજો ખોલી તમામ લોકોને હેમખેમ બહાર કાઢી લીધા હતા. મહિલાઓ અને નાના બાળકો ગભરાઈ ગયા હતા. ખાસ કરીને ખૂબ જ નાની વયના બાળકોને લઈને આવેલા માતા પિતા સ્વાભાવિક રીતે ડરી ગયા હતા. જોકે અમે એક પણ ક્ષણ ગુમાવ્યા વગર ઝડપથી તેમને બહાર કાઢી લીધા હતા. રવિવારનો દિવસ હોય અને પરિવાર સાથે રેસ્ટોરન્ટમાં જમવા માટે આવ્યો હોવાનું જણાવ્યું હતું. તેમને પૂછતા અલગ અલગ પરિવારના હોવાની માહિતી આપી હતી.